નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષિત પાઠક આપનું સ્વાગત કરું છું ભવિષ્યવાણીમાં. દર્શક મિત્રો, જેમ આપ જાણો છો, ભવિષ્યવાણી એક એવો કાર્યક્રમ છે કે જે અલગ અલગ વિષયો પર આપને માર્ગદર્શન પૂરું પડે છે. આપ લાઈવ ફોનો કરી અને આપને કોઈ મૂંઝવતી સમસ્યા હોય, તેને જ્યોતિષશાસ્ત્ર કે તેને લગતા કોઈ પણ જે કહી શકાય ભારતીય ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, આપ માર્ગદર્શન મેળવી શકો છો. દર્શક મિત્રો, આજે ખાસ વાત કરી છે. આજે કદાચ આપણે જોયું હશે કે આજનો જે વિષય છે એકદમ અલગ છે, અનોખો છે અને કદાચ એમ કહી શકાય કે પહેલી જ વાર આવ્યો છે અને છેલ્લી જ વાર આવશે. જી હા, વાત કરીએ છીએ ભવિષ્યવાણીના એક અનોખા અવસરની, અનોખા દિનની. દર્શક મિત્રો, સહર્ષ અને ખૂબ આનંદ સાથે જણાવતા એક એવી લાગણી થાય છે કે 3 વર્ષ ભવિષ્યવાણીએ પૂરા કર્યા છે અને તેમાં દર્શક મિત્રો આપનો ખૂબ મોટો ફાળો છે. આજનો વિષય છે તે છે ફક્ત એક જ છે કે 3 વર્ષની જે સુભગ સફળ યાત્રા જે કરી છે તેમાં આપ સર્વ ખૂબ જ અભિવાદનને પાત્ર છો. અને ગુજરાત ન્યૂઝની ટીમ કે જેણે આ સમગ્ર ભવિષ્યવાણી યાત્રાને સરળ અને સુભગ બનાવવા માટે ફાળો આપ્યો છે તે સર્વ અભિનંદનને પાત્ર છે. દર્શક મિત્રો, જેમ તમે જાણો છો તેમ ભવિષ્યવાણીમાં હંમેશા અમે આપની સમક્ષ લઈને આવતા હોઈએ છીએ એક નવો જ વિષય. પણ આજનો જે વિષય જે છે એમાં કદાચ એવું છે કે ફક્ત અમે નહીં, તમે બોલશો. આજે ભવિષ્યવાણી જેટલે વર્ષોથી આપ જોતા આવ્યા છો, એમ કહી શકાય કે કોઈ બીજા કોઈ પણ કાર્યક્રમ એવો નહીં હોય જ્યોતિષશાસ્ત્ર કે ધર્મશાસ્ત્ર લખતો કે એમાં આટલા બધા વિષય એક સાથે પીરસવામાં આવ્યા, રજૂ કરવામાં આવ્યા. અને જેમ દર્શક મિત્રો આપ જાણો છો કે આ જે યાત્રા છે, જેમના દ્વારા આપણને પીરસાઈ છે, જેમના દ્વારા આપણને માર્ગદર્શિત કરાઈ છે, એ ગંગોત્રી છે. એ ગંગોત્રી મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે. ચેતનભાઈ પટેલ મારી સાથે હાજર છે. ચેતનભાઈ પટેલને ખાસ ધન્યવાદ છે કે ચેતનભાઈ, આપ ખરેખર એક ધન્યવાદના અધિકારી છો કે આપણી સાથે રહીને અમને લોકોને પણ જે લાભ મળ્યો છે, ગુજરાતભરના દર્શક મિત્રો જે લાભ મળ્યો છે અને 3 વર્ષ જે પૂરા કર્યા છે તેના માટે ખાસ આપ પણ અભિનંદનને પાત્ર છો. નમસ્કાર. અભિનંદનને પાત્ર જો કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ચીજ હોય તો હંમેશા પરમાત્મા જ આ તમામ ચીજ, તમામ ગુણધર્મ, તમામ આશીર્વાદ દ્વારા વ્યક્તિને આપે છે. વ્યક્તિ હંમેશા માધ્યમ બનતું હોય છે. મારા દ્વારા આ વસ્તુ પીરસવાની લખાયેલી હશે માટે આપણે પીરસી છે. જો ખરેખર અભિનંદનને પાત્ર હોય તો તમામ દર્શક મિત્રો છે, ગુજરાત ન્યૂઝની ટીમ છે, અને સૌથી મોટા અભિનંદનને પાત્ર આપ છો. અસિતભાઈ માટે હું એક વાત કહું આપને કે મેં ઘણીવાર સમુદ્ર મંથનની અગ્નિપુરાણની કહાની સમજાવી છે. સમુદ્ર મંથન થવું જોઈએ, અમૃત એ સિવાય બહાર નથી આવતું. ઘણીવાર એવું પણ બન્યું છે વિષય એક લીટીનો હોય, એક શબ્દનો હોય, એક યોગનો હોય, એક વાતનો હોય, એક ગ્રહનો હોય, પરંતુ હંમેશા જ્યોતિષશાસ્ત્ર જે છે એ સવાલોના જવાબોનું શાસ્ત્ર છે. સવાલ હોય તો જવાબ શોધાય. મનુષ્યની કુંડળી, કોઈ ગ્રહની સમજ, કોઈ યોગની સમજ, એ વાત એક જ હોય છે, પરંતુ મંથન હંમેશા થાય. તો આ જે સમુદ્ર મંથન છે તે હંમેશા અસિતભાઈએ કર્યું છે અને તે પ્રકારનું કર્યું છે. અને તે તેમની આધ્યાત્મિકતા, તેમની વિદ્વતા અને તેમનો પણ બેઝિક આ ગુણધર્મ પ્રત્યેનો તેમનો ધર્મ ભાવ, સવાલો દર્શક મિત્રોના મનના, પોતાના મનની અંદર કેવી રીતે સમાવી. અને ક્યારે ક્યારે મને એવા પણ સવાલો પૂછેલા છે. અમે પ્રોગ્રામ શરૂ કરતા પહેલા ક્યારેય નક્કી નથી કરતા કે એ મને શું પૂછશે અને મારે શું દર્શકોને કહેવાનું છે. કેમ કે આપણો પ્રોગ્રામ જ લાઈવ છે. દર્શક મિત્રો પણ કંઈ પણ સવાલ પૂછી શકે છે અને તેનો આપણે ઉત્તર આપીએ છીએ. એ જ પ્રકારે અસિતભાઈએ પણ વિદ્વતા ભર્યા અને એવા જબરજસ્ત સવાલો પૂછ્યા છે કે જેને કારણે આ સમુદ્ર બરોબર વલોવાયો અને આટલું અમૃત બહાર નીકળ્યું કે એટલી વાતો, એટલા સવાલોના જવાબો રૂપે જે નીકળ્યું છે. એક એક ચીજમાં એટલી બધી વાતો નીકળી લાંબી અને એટલા બધા સુઝાવો આવ્યા અને જે જાણવા મળ્યું છે કદાચ તમને અને જોડે મને પણ પહેલી જ વાર ખબર પડી મારા બોલ્યા પછી
કે પરમાત્માએ મને આટલું બધું આપી દીધેલું છે. મને પણ એ ખબર નથી આ 3 વર્ષની જે યાત્રા દરમિયાન હું જે વાતો બોલ્યો, કે જે યોગ વિશે મેં જણાવ્યું, જે ગ્રહો વિશે જણાવ્યું, એવું મને મારા ગુરુના આશીર્વાદથી હું અભ્યાસ કરેલો, જાણેલું, ભણેલો, પણ મને એટલું ખબર નહીં કે આટલું મને ખબર છે. એ મને ત્યારે જ ખબર પડી કે જ્યારે હું આ બોલ્યો. અને એ બોલાવવામાં જો સૌથી મોટો ફાળો હોય તો અસિતભાઈનો છે, અને બીજો આ તમામ દર્શક મિત્રોનો છે, કે જેમણે એવા સવાલો પણ પૂછ્યા છે, એવી અટકળો પણ લાવ્યા છે. આપણા પ્રોગ્રામમાં અનેક ચીજો એવી બની છે કે એના એટલી સંવેદનશીલ હોય, અને તેને આ જે કુદરતી મારી વિદ્યાને પણ એટલી જાગૃત બનાવી છે. એટલે દર્શકોનું પણ આપણે એટલું જ અભિનંદન કરીએ છીએ, અને એટલું જ આપણે તેમના ઋણી છીએ. ખૂબ સાચી વાત છે. તમે ખરેખર ચેતનભાઈ, જો યાદ કરું કે આપણી 3 વર્ષની જે આ સફળ યાત્રા છે, અને એક વસ્તુ છે કે જેમ આપણે કહ્યું સતત પરિવર્તનશીલ રહી છે. દર્શકો એટલા સહભાગી રહ્યા છે, એમણે એટલા સુઝાવ આપ્યા છે, પ્રતિભાવ આપ્યા છે, અને દર્શક મિત્રો જે પહેલેથી આપણી સાથે જોડાયેલા છે તેઓએ પણ જોયું હશે કે ભવિષ્યવાણીમાં એટલા અપાર વિષયો આવેલા છે. ચેતનભાઈએ જે કહ્યું મારા વિષય સાચી છે, પણ અને એમણે જે કહ્યું તે વાત પણ સાચી છે. ઘણીવાર અમે લોકો વાત કરતા હોઈએ ત્યારે પણ ઘણીવાર મને સ્ફુરણા થતી હોય અંદરથી કે આ જે વિષય છે તેને જો લગતો જો આ પ્રશ્ન પૂછીએ તો તેના જ્ઞાનનો લાભ ફક્ત મને નહીં પણ આપણને સર્વને મળે. અને ઘણીવાર એવા નાના પ્રશ્નો આપણે બુઝાવતા હોય છે, ઘણીવાર કે પૂછીએ કે ના પૂછીએ. ઘણીવાર એવું બન્યું છે ચેતનભાઈ કે આપણા દર્શક મિત્રો એક ફેમિલી મેમ્બરની જેમ આપણી સાથે ઘણીવાર અંગત ખુલીને પણ વાત કરેલી છે, અને ઘણા બધા પ્રતિભાવો પણ આપેલા છે. તો દર્શક મિત્રો, ચાલો નજર નાખીએ કે પ્રથમ વર્ષની જે આપણી યાત્રા હતી, સહભાગી બન્યા હતા, અને તેમાં જે આપના તરફથી પ્રતિભાવ હતો, અને ખરેખર એ યાત્રાએ જ પાયો આપ્યો છે. તો ચાલો એક નજર નાખીએ પહેલા વર્ષની આપણી યાત્રા ઉપર. મારી ભાવના છે કે મારા ગુરુએ જે વચન લીધું છે એ પૂરું કરવા જ આ કાર્ય કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ દરરોજ કંઈક ને કંઈક નવું નવું લઈને ટીવીમાં આવો છો. ગુજરાત ન્યૂઝને મારા પ્રણામ. અચ્છા, મારો બાબો ગઈસાલ પણ આપના માર્ગદર્શનથી જ આગળ આવી ગયો છે. બહુ સરસ. બાબો મોટો કમ્પ્યુટર એન્જિનિયર થઈ ગયો છે. વેરી ગુડ, વેરી ગુડ. અને આવી રીતે વિદ્યાર્થીઓને આપ માર્ગદર્શન આપતા રહો છો, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. બીજી વિનંતી મારી, બોલો બોલો. હાથ જોડીને બેબીને આશીર્વાદ આપો. અરે હાથ જોડીને હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તેનું વહેલું થઈ જાય. જે નિદાન જે સજેશન હોય છે ને બરાબર, બહુ જ પરફેક્ટ હોય છે. હવે વારંવાર આપને પૂછવાનું મન થાય છે પણ ફોન પરાણે લાગે છે. મારે એક જગ્યાએ સગાઈ કરી હતી તો ત્યાં એવું કહેવામાં આવ્યું કે આ છોકરી જો પરણીને આવશે તો એની માતા મરી જશે. જ્યારે પણ આવું કોઈ પણ માણસે કહ્યું હોય તે બિલકુલ ખોટું અને અંબક હોય. જો હવે જન્મ, લગ્ન અને મૃત્યુ પરમાત્માના હાથમાં છે તેવું હોય તો ક્યારે કોઈ એપિસોડમાં બંને કુંડળીઓ મને કહેજો, તેના હું શાસ્ત્રીય કારણો આપી